તડકામાં આપણે મસ્ત આખું રખડીને આવ્યા. બાપા લઈ એકલા આવતા હતા. મેં કીધું તડકામાં ખોટા હેરાન થાય એના કરતાં આપણે લઈ આવીએ અને સાંજે જતા રહીશું. આજે બાપાને અહીંયા રોકાવા દેવાનું નથી. એ ભાઈઓ શું કરે? કોની કલરની સ્મેલ આવે? તે કલર કર્યું? શાનું કલર કરે તું? કીધું તું 4 વાગે. કેટલા વાગે? હા કેટલા રાઈટ 4 વાગ્યા ને? પણ તમને ત્યાંથી આટલી બધી વાર કેમ લાગી? અરવિંદને તો નહીં લાગતી એટલી. મારા રાઈટમાં 3 વોલ્ટ અડધી કલાક. તો ભાઈ સોરી, એકચ્યુઅલી આજે હું આગળનો બ્લોગ નહીં લઈ શકી કેમ કે આજે મારે નીકળવાનું હતું, લેટ થઈ ગયું હતું. ભૂમિ પણ આવી હતી, હર્ષિદી પણ આવ્યા હતા. તો હું અત્યારે નીકળું છું કરિયાણા માટે. અત્યારે 9:31 એટલે 9:45 તો થઈ ગયા છે. હવે અમે ક્યાંથી બેસવાના છે, કેટલા વાગ્યાની બસ છે, કઈ બસ છે, શું સીટ છે, કેવી ફેસિલિટી, બધું આગળ તમને જણાવીશું. બે જણા હોઈ ગયા. ગાઈસ ગુડ નાઇટ. હોઈ જા. એટલે જ કીધું હોઈ જા. હેલો માય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હું તમારા લોકોની ફ્રેન્ડ રાધા સમાધિ. અત્યારે હું પહોંચી ગઈ છું બાબરા. અત્યારે વાગે છે 4:30. તો ધમ બાપુના ફેવરેટ ભજીયા. હા ધમો તમારે ભજીયા ખાઈને જવાનું હતું? ઊભા રહ્યા અહીંયા કેમ ઊભા રહ્યા તમે? તમારે આવવાનું નહીં ઘેર? અમે ઘેર જઈએ તમે અહીંયા રહેશો? સારું તો ભાઈ અહીંયા રહેજો. એકાદ તો હશે જ એમને. ઘેર આવીને સૌથી નાના છોકરા ગેમ રમે છે અને પેલી જો બેન હજુ છે ને 5 જ વાગે છે. ઓય હાથ નહીં વાગે. ચાલ થોડી વાર હોઈ જા પછી રમજે. ઓ બિંદુ બાબરા કેમ? ચલો તો થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર. વોચ મોર વિડીયો, સબસ્ક્રાઈબ નવું ચેનલ. હું પહોંચી ગઈ છું મસ્ત કરિયાણા. હવે આપણે થોડીક વાર આડા પડીશું અને પછી સવારે ન્યૂ બ્લોગમાં મળીશું. સો હર હર મહાદેવ. એક ગુડ નાઇટ. હા હવે મસ્ત ગામડાની મોજ આવશે, ગામડાના બધા બ્લોગ આવશે એક એક કરીને. હર હર મહાદેવ. હું તમારા લોકોની ફ્રેન્ડ રાધા સમાધિ. અત્યારે હું છું ગામડે. મસ્ત મજાની મોજની મસ્તીની શરૂઆત. એટલે સવારે હું ઉઠી તો આપણે ઉઠીને આમ ત્યાં માટા ફેરા માર્યા, 2-3 જગ્યાએ બદલી. બોલો આવા કામ કરવાના આપણે. અને પછી મેં વિચાર્યું કે માથું ધોવાનું છે, બધા ઊંઘે છે, તો ચાલો આપણે શેમ્પૂ લેવા જઈએ. ઉપડી પડી છું અહીંયા ગામડા. એમ મસ્ત એકદમ કહીએ ને કુદરતી વાતાવરણ, શાંતિથી બધા પક્ષીઓ બોલતા હોય, એકદમ સુગંધ આવતી હોય, મોજ પડી જાય કે તેની વાત જ ના કરો. તો હું શેમ્પૂ લેવા જાઉં છું. એટલે અહીંયા કંઈક ને કંઈક પપ્પાએ કાંડ કર્યું હશે. એટલે પેલા અંકલ મને કહેશે તમે લોકોને જોવું હોય તો જોજો. કે હું જ્યારે અહીંયા આવું ને પપ્પા જે કાંડ કર્યા હોય પેલા અંકલ મને ઓળખે એટલે બધું કહી દે. જો અહીંયા બધા એકદમ મસ્ત એકદમ મજા આવે ગામડામાં રહેવાની. ગામડું એ ગામડું, ગામડાથી મોજ કાંઈ નહીં. આપણે અહીંયા જોઈએ કંઈક મળે છે કમ્પ્લેન કે નહીં બાપાની. આપણે શેમ્પૂ લઈ લીધા અને એ અંકલ હતા એક ફોનમાં બીજે લે. એમના પપ્પાને કોઈ કમ્પ્લેન કરી નહીં. તો મેં કીધું સારું ચલો આજે બાપા બચી ગયા. અને અહીંયા હું નીકળી તો એક માસી મસ્ત મજાની ગોદડી બનાવી રહ્યા હતા. આપણે એમને વિડીયો નથી લીધો કેમ કે અમુક લોકોને ફેસ રિવીલ ના કરવો હોય. આ જો
તમને લોકોને થોડું ગામડાવું છે ને મજાનો વાતાવરણ એકદમ સાયલેન્ટવાળું. આ જીવનની મજા કંઈક અલગ જ છે. હવે ફટાફટ જઈને નહીં લઉં, પછી મારે એક જગ્યાએ જમવા જવાનું છે. તો જમવા મારે જ્યાં જવાનું છે તેનો વિડીયો એમના ઘરનો લઈશ, ફેમિલી મેમ્બર્સનો નહીં લઉં, કેમ કે અમારામાં થોડુંક એવું રીતિ રિવાજ છે કે ઘરની જે વાઈઓ હોય તે લાજ કાઢે, એટલે વિડીયોમાં ના આવે. સો તમને લોકોને ઘર બતાવીશ કે હું ક્યાં જવાની છું, શું ખાવાની છું, તે બધું બતાવીશ. તે બધું જોવું હોય તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી લાગો અને વિડીયોને સ્કીપ ના કરતા. હર હર મહાદેવ.